નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના વાડજ વિસ્તારમાં સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડના વાવેતર મામલે તંત્ર ઊંઘતું ઝડપાયું છે। વાડજ સ્મશાન ગૃહનું સંચાલન AMC કરે છે। ગાંજાના છોડના વાવેતર મુદ્દે તંત્ર નિંદ્રામાં છે। વાડજ સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડનું વાવેતર થયું છે, તેમાં પ્રતિબંધિત ગાંજાના છોડના વાવેતરથી ચકચાર મચી છે। અગાઉ અમદાવાદમાં AMCની નર્સરીમાં ગાંજાના છોડ જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો, જેમાં રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં આવેલી નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બાદ એક નર્સરીમાં ગાંજાના છોડ ઉગેલા જોવા મળતા AMCના ગાર્ડન વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા હતા। અમદાવાદ જેવા શહેરમાં નશાના થઈ રહેલા ખુલ્લેઆમ વાવેતરથી પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। થોડા દિવસ પહેલા અમદાવાદમાં ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એક યુવતી અને 2 યુવકો ગાંજાની ખેતી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી। પોલીસે 200 કુંડા કબજે કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। પોલીસે આ ઘટનામાં 200 કુંડા કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં સંડોવાયેલા એક યુવતી અને 2 યુવકો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે।